સુરત રેલવે મારફતે દારૂની સપ્લાય સામે આમ આદમી પાર્ટીનો ઉગ્ર વિરોધ. કલ્પેશ બારોટની અટકાયત. સુરત શહેરમાં રેલવે માર્ગ દ્વારા દારૂની બેફામ હેરાફેરી થતી હોવાના આક્ષેપોને લઈને આમ આદમી પાર્ટી દ્વારા સુરત રેલવે સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. દારૂબંધીવાળા ગુજરાતમાં ટ્રેન મારફતે ખુલ્લેઆમ દારૂની સપ્લાય થતી હોવા છતાં તંત્ર અસરકારક કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયું હોવાના આરોપો સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પૂર્વ ZRUCC સભ્ય કલ્પેશ બારોટે અગાઉ પણ રજૂઆત કરી હતી કે વાપીથી સુરત તરફ આવતી ટ્રેનોમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. આ મુદ્દે GRP અને RPFને અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં દારૂની સપ્લાય બંધ થવાનું નામ લઈ રહી નથી. આક્ષેપ છે કે રેલવે માર્ગનો ઉપયોગ કરીને દારૂ ગુજરાતમાં સરળતાથી પહોંચાડવામાં આવી રહ્યું છે, છતાં જવાબદાર તંત્ર તરફથી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના વિરોધમાં કલ્પેશ બારોટ પોતાના કાર્યકર્તાઓ સાથે સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ દરમિયાન પોલીસ દ્વારા કલ્પેશ બારોટની અટકાયત કરવામાં આવી હતી અને તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને દારૂબંધીના અમલ અને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. કલ્પેશ બારોટ, પૂર્વ સભ્ય ZRUCC વેસ્ટર્ન રેલવે. છેલ્લા ઘણા સમયથી સુરત રેલવેમાં દારૂની હેરાફેરીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું હતું. ત્યારે જે કામ RPF અને રેલવે પોલીસે કરવું જોઈએ કામ જનતા દ્વારા કરવામાં આવતું હતું. છેલ્લા 15-20 દિવસમાં ઘણી વખત જનતા દ્વારા રેલવેમાં દારૂ પકડીને પોલીસે સોંપવામાં આવેલો છે. ત્યારે મારા દ્વારા રેલવે મંત્રાલયમાં રેલવેના ઉચ્ચ અધિકારીને વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે સુરતમાં જે ટ્રેનો આવે છે એ ટ્રેનોમાં સૌથી વધારે દારૂ વાપી ખાતેથી ચલાવવામાં આવે છે અને જેનું વિતરણ સુરત ખાતે કરવામાં આવે છે. જો આ દારૂનું દૂષણ દૂર કરવામાં નહીં આવશે તો મારા દ્વારા તારીખ 17/5/2026 રોજ વાપી રેલવે સ્ટેશન RPF ઓફિસ ખાતે ધરણા કરવામાં આવશે. જે રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી રેલવે પ્રશાસન તરફથી કરવામાં ન આવતા છેલ્લે ગઈકાલે પણ ઉધના રેલવે સ્ટેશન ખાતે 15-20 પેટીથી વધુ દારૂ મુસાફર દ્વારા પકડીને રેલવે પોલીસે સોંપવામાં આવેલો હતો. ત્યારે અમારા નિર્ધારિત કાર્યક્રમ મુજબ આજ રોજ અમે વાપી રેલવે સ્ટેશન ખાતે જવા માટે રવાના થયેલ. ત્યારે સુરત રેલવે પોલીસ દ્વારા અમારી અટકાયત કરવામાં આવી છે. હાલ મારી સાથે 60-70 જેટલા કાર્યકર્તાઓ છે. બીજા કાર્યકર્તાઓ અમારા વાપી ખાતે પહોંચી ગયા છે, પરંતુ અમારા જે આગેવાન કાર્યકર્તા હતા તેઓને સુરત રેલવે પોલીસ દ્વારા સુરત સ્ટેશન ખાતે ધરપકડ કરવામાં આવી છે.